દરેક ગુજરાતીના હૈયે વસેલી કહેવત છે, ટીપે ટીપે સરોવર ભરાય. પરંતુ આજે દરેક ગુજરાતીનું હૈયું કહે છે, ટીપે ટીપે સમૃદ્ધિ છલકાય. આજે ગુજરાતમાં પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ છે. સુખ સમૃદ્ધિનો પ્રકાશ છે. પ્રત્યેક હૈયામાં હર્ષોલ્લાસ છે અને ઉજ્જવળ ભાવિનો વિશ્વાસ છે. અને આ બધું જ સાર્થક થયું છે ટીપે ટીપે. હા, ટીપે ટીપે. જરા વિસ્તારથી સમજીએ તો આપણા આ કૃષિ પ્રધાન દેશના ઔદ્યોગિક પાટનગર સમૂહ ગુજરાત પણ મહદઅંશે તેના વિકાસ અને પ્રગતિ માટે કૃષિ પર જ આધાર રાખે છે. આજે ગુજરાતમાં કૃષિ પર આધારિત અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. કૃષિને સફળતાના નવા આયામો સાંપડી રહ્યા છે. કિસાનો વધુ સમૃદ્ધ બન્યા છે. તેઓની જીવનશૈલીમાં પરિવર્તન અને આધુનિકતા સ્પષ્ટપણે દેખાય છે. કૃષિ શિક્ષણ, જ્ઞાન વિજ્ઞાનનો વ્યાપ સર્વત્ર વિસ્તર્યો છે. સૌ માટે રોજગારીની ઉજ્જવળ તકો છે. કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિશ્વવિદ્યાલયો આજે કિસાનોના નવા માર્ગદર્શક બન્યા છે. અને એટલે જ રાજ્યમાં વધુને વધુ કૃષિ વિશ્વવિદ્યાલયોની સ્થાપના થઈ રહી છે. નવી ટેકનોલોજી અને નવીનતમ પદ્ધતિઓએ કૃષિને નવી દિશા આપી છે. કિસાનો જળ વ્યવસ્થાપન, જળ સંચય અને જળ સિંચનનું મહત્વ સમજતા થયા છે. વરસાદ આધારિત ખેતીને જળ સિંચનની નવીન પદ્ધતિઓનો આધાર સાંપડ્યો છે અને કૃષિ પદ્ધતિઓ તેમજ કૃષિ ઉત્પાદનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. અને આ સઘળું શક્ય બન્યું છે ટીપે ટીપે. એટલે કે ટપક સિંચાઈ અને સ્પ્રિંકલર જેવી સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ થકી સમગ્ર ગુજરાતમાં વિભિન્ન પ્રકારના પાકોમાં આ નવીન પિયત પદ્ધતિઓ અપનાવવાથી ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. કચ્છ અને બનાસકાંઠા જેવા સૂકા ભઠ્ઠ વિસ્તારો સહિત રાજ્યના વરસાદી ખેતી આધારિત વિસ્તારોમાં જળ સિંચનની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવ્યો છે. અને આ તમામનો શ્રેય જાય છે ગુજરાતના દીર્ઘદ્રષ્ટા અને કિસાનોને કૃષિમાં વૈજ્ઞાનિક અભિગમ તેમજ આધુનિક ટેકનોલોજી અપનાવવા માટે સતત પ્રોત્સાહિત કરતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ફાળે. બીજી હરિત ક્રાંતિના પ્રણેતા એવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સંકલ્પ કર્યો કે ગુજરાતમાં કૃષિ પદ્ધતિઓમાં આધુનિકતા આણીને ગુજરાતને કૃષિના ક્ષેત્રમાં વૈશ્વિક ફલક પર મોખરાની હરોળમાં સ્થાન અપાવવું છે. અને એ સંકલ્પને સાર્થક સ્વરૂપ આપવા માટે તેમજ ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્રમાં કુદરતી સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપનનો અભિગમ સિદ્ધ કરવા માટે વર્ષ 2005માં સ્થાપના થઈ ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડ એટલે કે GGRCની. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં રહેલા પડકારોને પીછાણીને કૃષિ વિકાસના માર્ગમાં આવતા અંતરાયોને ઓળખીને અને કિસાનોના પ્રશ્નોને પારખીને GGRCનો પાયો નંખાયો. ગુજરાતના કિસાનોમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ અંગે જાણકારીનો અભાવ, જળ સિંચનની યોગ્ય પદ્ધતિઓના અભાવે થતો પાણીનો વ્યય, સુવ્યવસ્થિત એગ્રીકલ્ચર સિસ્ટમ તેમજ યોગ્ય માર્ગદર્શનનો અભાવ, સબસિડી મેળવવા અંગેના વિવિધ ધારાધોરણો અને મર્યાદાઓ, લોન અને સબસિડી મેળવવા માટેની લાંબી અને ગૂંચવણભરી પ્રક્રિયાઓમાં અટવાઈને મૂંઝવણ અનુભવતા કિસાનો વગેરે તમામ પ્રશ્નોનો એકમાત્ર ઉકેલ ગુજરાત સરકારે આપ્યો GGRCના રૂપમાં. GGRCની કાર્યપ્રણાલી અત્યંત સરળ છે, જે અંતર્ગત કોઈ પણ વર્ગનો ખેડૂત કોઈ પણ પાક અને કોઈ પણ વિસ્તાર માટે ફક્ત એક ફોર્મ ભરીને કોઈ પણ લાંબી પ્રક્રિયા વગર
પોતાના ખેતરમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિના સાધનો લગાડવા માટે સરકારશ્રી તરફથી 50% સુધી અથવા ₹60,000 પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મેળવી શકે છે. આ સાધનો વસાવવા માટે કિસાનને લોન પણ સરળતાથી મળી શકે છે. એટલું જ નહીં, આદિવાસી વિસ્તારના આદિવાસી કિસાનો માટે તો 25% વધુ સહાય પણ મળે છે. સૂક્ષ્મ પિયત પદ્ધતિ માટેના સાધનો બનાવતી કંપનીઝ કે જેને GGRCએ પ્રમાણિત કરી છે તે ટપક સિંચાઈ અને સ્પ્રિંકલર જેવી સૂક્ષ્મ પિયત પદ્ધતિ અંગે કિસાનોને પૂરતી જાણકારી પૂરી પાડે છે. આ કંપનીઝ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સાધનો કિસાનોને પહોંચાડે છે. ત્યારબાદ તેઓના ખેતરમાં આ સાધનોની ગોઠવણી કરવામાં આવે છે અને GGRC પ્રમાણિત નિષ્પક્ષ સંસ્થા દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. એટલું જ નહીં, MIS સપ્લાયર દ્વારા 1 વર્ષ સુધી કૃષિ વિષયક માર્ગદર્શન તથા 5 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો મજૂરી ખર્ચ લીધા વગર સાધનોની મરામત કરી આપવામાં આવે છે. વળી આ સાધનોની સ્વીકૃતિની તારીખથી જ તેના અને ખેડૂતના વીમા આવરણની શરૂઆત પણ થઈ જાય છે. છેલ્લા 10 વર્ષથી ટપક પદ્ધતિ ઉપર અમે ખેતી કરીએ છીએ કચ્છમાં. ખેતીમાં મુખ્યત્વે ખારેક, અંજીર, દાડમ અને એક્ઝોટિક શાકભાજીની ખેતી કરું છું. અને આ બધા પાછળ મુખ્ય કારણ છે ક્વોલિટી, અને ક્વોલિટી લઈ શક્યા છે એનું કારણ છે ટપક પદ્ધતિ. આમ GGRCની સરળતમ કાર્યપ્રણાલી અને લોકાભિમુખ અભિગમને કારણે છેલ્લા 5 વર્ષમાં સૂક્ષ્મ પિયતના ક્ષેત્રે ચમત્કારિક પરિવર્તન આવ્યું છે. પહેલાં જ્યારે ફ્લડમાં કરતાં 50 એકર, 40 એકર, 30 એકર જ્યારે હતી ત્યારે એમાં અમે ફ્લડથી થાકી જતા એટલી ખેતીમાં, અને અત્યારે આટલી ખેતી કરતાં અમને થાકેલો નથી લાગતો. અને નિંદામણનો તો એટલો ફાયદો થઈ ગયો, વાત તમે મૂકો. ઉત્પાદન સવાયાથી દોઢું થાય છે. આ બધું ગુજરાત રાજ્ય સરકારે બહુ જ મહેનત કરી અને ગુજરાત રાજ્ય સરકારની હિસાબે જ આ બધું થયું. અને જ્યારે GGRC આવી એના પછી અમે જે ચાલુ કર્યું એના અમને બહુ જ ફાયદા થયા, અને GGRCનું કામ બી બહુ વ્યવસ્થિત અને સારું છે. વર્ષ 1991થી 2005 સુધીના 14 વર્ષના સમયગાળામાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ હેઠળ આવરેલ વિસ્તાર 2,25,900 હેક્ટર હતો. જ્યારે GGRCની સ્થાપના બાદ એટલે કે વર્ષ 2005થી ડિસેમ્બર 2011 સુધીના 6 વર્ષના ટૂંકા સમયગાળામાં 2.5 લાખથી વધારે ખેડૂતો દ્વારા 4 લાખ હેક્ટરથી પણ વધારે વિસ્તારમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ અપનાવી ગુજરાત સરકારની સહાય યોજનાનો લાભ લીધેલ છે. ગુજરાત સરકારનો સંકલ્પ છે કે સૂક્ષ્મ પિયત પદ્ધતિ થકી ગુજરાતના પ્રત્યેક ખેતરને હરિયાળું બનાવશે. અને હવે તો કિસાનો પણ તેના ફાયદા સમજતા થયા છે. ખરેખર મને ખુશી છે કે અમે કયું એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે, એ ચીજો ધ્યાનમાં લેવાઈ છે અને એના આધારે આખી આ સ્કીમ તૈયાર કરવામાં આવી છે. હું ખરેખર GGRC અને ગુજરાત સરકારનો આભાર માનું છું કે આટલી પ્રેક્ટિકલ સ્કીમ લઈ આવ્યા છે, જેને લીધે જે એક પુસ્તકોમાં જે વાત હતી કે ડ્રીપ આશીર્વાદરૂપ છે, પણ જે ફિલ્ડમાં નહોતી એ આજે આ યોજનાને લીધે ફિલ્ડમાં ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું છોડના મૂળ સુધી પહોંચે છે, જેનાથી છોડને પર્યાપ્ત ભેજ તેમજ હવા મળી રહે છે. તેમજ પાણીમાં દ્રાવ્ય ખાતર પણ ટીપે ટીપે સીધા છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે, જેથી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં છોડ સુધી પહોંચે છે, જેથી છોડનો સારો વિકાસ થાય છે અને જમીનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. વળી પાણી સીધું છોડના મૂળ સુધી પહોંચતા છોડની 2 હાર વચ્ચેની જગ્યા કોરી રહે છે. પરિણામે નિંદામણ પણ ખૂબ ઓછું થાય છે, જેથી મજૂરી ખર્ચમાં ઘટાડો થાય છે. આ પદ્ધતિમાં કિસાન આધુનિક ટેકનોલોજીથી સિંચાઈનું કામ કરી શકે છે. પરિણામે તેના સમયની પણ બચત થાય છે અને પાણી ખૂબ ઓછું વપરાતું હોવાથી વીજ બિલ પણ ઓછું આવે છે. પહેલા ફક્ત વરસાદી ખેતી પર આધાર રાખતા કિસાનો આજે ઓછા પાણીએ વધુ પાક મેળવતા થયા છે અને પરિણામે સમગ્ર રાજ્યની કૃષિ ઉત્પાદકતામાં વધારો થયો છે. કૂવાના પાણી અને ડ્રીપની અંદર જે ફાયદો છે, ખર્ચો છે પણ ફાયદો પણ એટલો છે કે તમારે મજૂર લીંદવાના જોવે નહીં. એક જ માણસ હોય તો 10 માણસનું કામ એક મજૂર કરી દે. ગુજરાત રાજ્ય સરકારે
જે અમારા આદિવાસી વિસ્તારની અંદર 75% સહાય આપેલી છે, ટ્રાઇબલ વિસ્તાર. જે એ સમય પર આ વસ્તુ મેં અપનાવાથી આજની તારીખની અંદર મેં સારામાં સારો ખેડૂત ગુજરાત લેવલ પર ગણાવું છે સુંદરપુરા ગામનો. આ રીતે હું સારામાં સારી ખેતી કરી, એમાં હું છોકરીનું લગ્ન પણ ગયા વર્ષે કરી દીધું. કુવાની મારી 2 માળની બિલ્ડિંગ બનાવી. આ પદ્ધતિથી પાકેલા ઉચ્ચ ગુણવત્તાવાળા પાકનો બજાર ભાવ પણ કિસાનોને સારો મળે છે. પરિણામે તેઓની આવકમાં પણ વધારો થયો છે. અને એ જ કારણ છે કે એક સમયે કૃષિને ત્યજીને શહેરોમાં અન્ય રોજગાર માટે નજર દોડાવી રહેલા કિસાનો આજે ફરીથી ખેતી તરફ વળ્યા છે. આધુનિક પદ્ધતિઓ અને સાધનોથી કૃષિમાં થતા ફાયદાઓ જોઈને યુવાનો પણ ખેતીને અપનાવતા થયા છે. ગુજરાત સરકારે હંમેશા ગુજરાતના કિસાનોના હિતમાં પગલાં લીધા છે અને GGRC એવું જ એક પગલું છે. ડ્રીપ લગાવવાથી મને બહુ મોટો ફાયદો થયો કે હું એક અપંગ ખેડૂત છું, છતાં પણ જો આવી રીતે આ દાડમની ખેતી કરીને આજીવિકા કમાઈ શકતો હોઉં તો દરેક ખેડૂતોને હું પ્રેરણા આપું છું કે તમે તો તમારા તો 2 પગ છે, તમારા હાથ પગ બધું ચાલી શકે છે, અને એક અપંગ માણસ પણ જો આટલું કરી શકતો હોય તો તમે તો આ ધરતીના પડમાંથી પેદામાંથી પાણી કાઢી અને આપણે ફળ પકવી શકીએ છીએ. જે અમે 5 ભાઈઓની ખેતીમાંથી અમે 5 લાખ નહોતા જોયેલા, એ ટોટલ ખેતીમાંથી અમારા 1 કરોડ ને 16 લાખની પેદા થઈ છે દાડમના પાકમાં. દરેક ખેડૂત ભાઈઓને આનો તો ગુજરાત સરકારનો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો છે કે દરેકને ફુવારા અને આ ટપક સિંચાઈ અપનાવવી જોઈએ. GGRCની કામગીરીની સમયાંતરે સમીક્ષા કરવા માટે તથા આ યોજના હેઠળ ખેડૂતો ઉપયોગી નિર્ણય કે તેના ધારાધોરણોમાં ફેરફારો કરવા માટે એક ઉચ્ચ કક્ષાના મંત્રીશ્રીઓની કેબિનેટ સબ કમિટીની પણ નિમણૂક કરવામાં આવી છે. આ ગુજરાત સરકારનો લોકાભિમુખ અભિગમ જ છે કે જેના કારણે કિસાનોને આજે અનેક ક્ષેત્રોમાં ખાસ લાભ મળી રહ્યા છે. જે કિસાનોએ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે તેઓને GEB તરફથી વીજ જોડાણ મેળવવામાં પણ અગ્રિમતા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવનારા કિસાનોને તેઓના મોબાઈલ ફોન પર હવામાનની આગાહી, પાક વિશે સલાહ, બજાર ભાવ અને કૃષિ સમાચાર વગેરે જેવી જાણકારી પણ મળી રહે છે. ગુજરાત સરકાર જાણે છે કે ટપક સિંચાઈ અને સ્પ્રિંકલર્સ પદ્ધતિ આધારિત કૃષિનું ભાવિ ઉજ્જવળ છે અને આ પદ્ધતિ અપનાવનારા કિસાનોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે. ઘટતા જતા જળ સ્ત્રોતો અને પાણીની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ જ આદર્શ વિકલ્પ બની રહેશે. અને એટલે જ GGRC થકી ગુજરાત સરકાર સમગ્ર ગુજરાતના કિસાનોને આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન તેમજ પૂરતી સહાય આપીને તેઓના જીવન ધોરણ ઊંચા લાવવામાં મદદરૂપ બનશે. જે પહેલાં છૂટા પાણીથી પાતા હતા તો આપણો ખાલી 1 એકરનું વાવેતર થતું, અને જે વખતે આપણે ડ્રીપ લીધી એના પછીથી આપણું 5 એકરનું વાવેતર, જે 1 એકરનું પાણી થતું એમે 5 એકરનું વાવેતર અત્યારે છે. 1 એકરમાં 25,000નો જેવો વર્ષે આવક આવતો, એના બદલે 4-5 લાખનો આવક આવે છે. સૂક્ષ્મ પિયત પદ્ધતિ થકી થશે પાકનું જતન. વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી બદલશે કિસાનોનું જીવન. ઘટતો ખર્ચો, વધતી આવક, ટીપે ટીપે પાક થશે મબલક. ગુજરાત સરકારના ક્રાંતિકારી પરિણામો દેખાશે. પ્રત્યેક કિસાનનું નસીબ બદલાશે. સૌ કિસાનો પામશે સુખ શાંતિ. ગુજરાતમાં થશે હરિયાળી ક્રાંતિ. જય જય ગરવી ગુજરાત.